જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાઈને. હમણાં ત્યાં કેટલાય દીથિયાનો અમે મારો મોટો વિડીયો બનાવ્યો ને તો આજ થયું કે વહેલી નવરી થઈ ગઈ, કામ કરે નહીં. તો હાલો હું કે આજ છે ને મોટો વિડીયો બનાવીએ. હમણાં કેટલા 4-5 દીથિયાને તો નેટ બનાવ્યો જ નેટ ને મૂક્યો ને પેલા બીજા ઝીનકા વિડીયા પડ્યા હતા ને એ કાંઈ મૂકતી એટલે મોટો નથી મૂક્યો. ને આજ બધું અહીંયા ઠામે કામ થઈ ગયું. જો ઠામ વિસરાઈ ગયા, હંજવારીઓ પોતા બધું થઈ ગયું. કચરા ખાલી એક સુલે કરવાનું બાકી છે. તો એ સુલે કરવાનું તો સેટ 1 વાગે હોય ત્યાં સુધીમાં એકાદો વિડીયો કાલો બનાવેલા. આજ તો હમણાં તો 2-3 દી પહેલાં તો દ્વારકા ગયા હતા. દ્વારકાનો વિડીયો તો બનાવ્યો પણ હજે કટકા બનાવેલી છે ને એટલે મોટો એડિટ કરવો પડે છે એટલે એડિટ નથી કર્યો. હમણાં નવરી નથી થઈ. આમ બહાર ગામ ગયા ને એટલે ટાઈમ નથી મળ્યો કે આવે ને તો પછી આપણી બાઈઓને તો કેટલું કામ હોય, લુગડા ધોવા ને એ જોતો આવે ને ગાતા તો એમાં મલક બધા લુગડા ને ઠામ ને ભેરા ઢેગલો થઈ ગયા હતા. એવા હાટું નહોતો બનાવ્યો, નથી મૂક્યો. એડિટ કરી લઈ પછી મૂકી તો તમે બધા જોઈજે ને દ્વારકાના દર્શન કરજો. એટલે અંદર તો જો દ્વારકાના અંદર તો મોબાઈલ લઈ જવાનો દે એટલે એને બારણેથી ખાલી ઉતાર્યું. અંદરથી તો મોબાઈલ મુકાવે દે એટલે મોબાઈલ મુકાવી દીધા હતા. બીજે બધે જ્યાં ગઈ હતી ને એ બધાના દર્શન ને આન તેન બધું હર્ષદ ગઈ હતી. પછી નાથી નાગેશ્વર ગયા હતા એટલે નાગેશ્વરના દર્શન આવી છે ને પછી બસ એટલે જ ગયા હતા. 2-3 ઠેકાણે છે, ઝાઝા કાંઈ નહોતા ગા. એટલે મેં તો દર્શન કર્યા ને હું વિડીયો બનાવે ને મૂકી એટલે તમે બધા દર્શન કરી લીજો. અમારે હેરીમાંથી પીપરા કાપી નાખ્યા એટલે કેવો બધો પ્રકાશ આવે, ઉહાવ આમ બધું ચોખ્ખું દેખાય. નકા આમ અંધારા જેવું દેખાતું. તો ઓલો પીપરો હાવ કાપી નાખ્યો ને ઠૂંગું કરી નાખ્યું. અમારો પીપરો તો હજે છે જો છે ને એવડો મોટો. આમાંથી 2 દાયરું તો કાપી નાખ્યું કે બીજાના ઓલા સામેવાળાને મકાન માથે જતો હતો ને એટલે 2 દાયરું કાપી ગયો. અમારે આ ગમને જો આ દાયર છે ને એ કપોવી હતી પણ એમાં છે ને ઝેરી મોત છે, મોટિયું માખીવાળું. એટલે ઓલો કાપવાવાળો ભાઈ કે બિન અમે કાપ્યું નહીં કે બાપુ કે આ માખી કરડે તો માણસ ઘણાય મરે ગયા કે એટલે ઝેરી મત છે એટલે અમે કાપ્યું નહીં દારી કે એ ગમ અઠ્યું નહીં હાટે ઓલી ગમતી બધી ગમતી કાપી દઈએ પણ એ ગમતા કંઈ નડતો નથી. ભલે નહીં હોય અહીં સાયો તો કારક બેહવા થાય આપની કામ નડે છે આંગળે ઉભો. અમારા ઘરની મને સીતારામ અમારા ફોટો ન પડતો હોય એમાં એટલે આ જાય નહીં આ કંઈ ઓલું ન કરે પણ બહુ ખાય તો પછી દવા લઈ લે. આથી ગામમાં દવા લઈ લઈએ કોઈ જવું પડે આ હે ને પછી કાંઈની દવા નહીં રાખતી. જો છોકરા શીશા વીણવા મને કે બેન શીશા અહીંયા પીડાઈ લઈ લઉં. મેં કીધું કે લઈ લે ભાઈ. મહેમાન તો ગયા સડે ખોડે મહેમાન વયા ગયા. મહેમાન એમ કહેતા હતા કે તમે અમને વિડીયામાં ન લ્યો ભાઈ, અમારે ઘેર આવો એટલે વિડીયો તો પહેલાં અમારે તો ગમે એ મહેમાન આવે ને વિડીયામાં લઈ લેવાના જ, ખાલી કટકો ઉતારે ને મૂકી દેવાનો. એવું બધું અમારે તો હાલે. તમારે બધાને ક્યાં હાલે? સારું હાલે ને? તડકો વધારે આવે તપોડો કે ઓલું ઝાડવું કપાઈ ગયું ને ઝાડ એ પીપરો બહુ મોટો હતો ને એટલે એમ ઢાઢારી કાઢતું પવન. ડોફારી મોટરસાઇકલ છે એમાં તો ટીટ કર્યા કરશે. પાવો ન વગાડતો હોય તો પાવો વગાડ્યા વગર નહીં નીકળાય ને. આ એટલી બધી કાં ટ્રાફિક છે તો એ ટીટના દીકરા થતા જાય છે, ધીરીને થાકતા. હાલો તો જો નાગા ચડાવે ગો
હવે બનાવી નાખીએ રોટલા ને શાક ને પછી તમારે મારા શિવાની તેડવા જાવો થોડોક વિડીયો મોટો થઈ જાય ને એવા હાટું આજો ફાકી બનાવ્યા હાલો બાકી ખાવા આવી કોઈ નહીં કાચી પાંચ ઘડિયો એક ભાઈ મને બોલાવી દો એક ભાઈ મને ફેસબુકમાં કોમેન્ટ કરી હતી કે બેન ફાકી ખાવતી કેન્સલ થાય તો કે હું કેન્સલ થાય તો આ કામ પડ્યું રહે ભાઈ ને કેન્સલ ફાકી ખાઈ નથી ખાતા એને કેન્સલ તો થાય ને ફાકી ખાઈ એને તો ખાલી નામ જ છે કે કેન્સલ થાય પણ આ પહેલાં આપણા ડોહા હતા એ ધતુરીઓ ને બીડીઓ ને બીજના એને કાં કેન્સલ થતા આ તો અટાણે તકી કે એવો ખાવાનો ખોરાક ને આન તેન આવે હું દવાવાળા એટલે કેન્સલ થાય બાકી એને એવું બધું નથી કે ફાકી ખાઈએ તો જ કેન્સલ થાય એ ભાઈ મને એવી ફેસબુકમાં કોમેન્ટ કરી હતી આથી વાત સાચી છે ફાકી ખાવાથી કેન્સલ થાય તમે બધાય કોમેન્ટ કરજો ને ફાકી ખાવાથી કેન્સલ થાય કે નથી થતું ન ખવાય ફાકી આ તો આદત પડે ગઈ હોય તો પછી ખાઈ લેવાય હું તો કાં ખાતી પહેલાં આ તો હા હવે નાના પાસેથી એક કટકો ખાવાના એવા થયું ખોટું બોલે હો પહેલેથી જ ખાઈ નારે ના તો તમારા દાંત એવા બધા રાતા સોર હોય જો તારા કેવા હે એવા હોય હું તો ન ખાતી માતા છે ને ડૉક્ટરે કીધું પી ખા માતા લોહી જાડું હે ને એટલું ડૉક્ટરે હોપારી ખાવાનું કીધું હોય કે ફાકી ખાવાનું કીધું હોય એ તો પછી ફાકી હોપારી ખાતી હતી તેમાં જ પછી તાર ભેરો કટકો ખાતા એવા થઈ ગઈ હતી ફાકીના બંધાણ છે હું ₹25 બગાડો બીજું કામ ફાકી ખાવી હોય તો એના ભાવ વધેગા ₹25 ખાય પી લે ને મોજ કરી લેવાય ભાઈ કાલે મરે જાય ઘણી ખબર પેટ લેખી હે તો હાથ એમ નહીં થાય નસીબમાં અહીં હે તો કેન્સલ થાય ને બધું થાય એ વાત સાચી તો તમે બધા કોમેન્ટ કરીને કીધો ફાકી ખાવાથી કેન્સલ થાય કે નથી થતું ને કેટલા ફાકી ખાય એ કીધો કે બિન અમે ફાકી ખાઈએ ને જેને કેન્સલ થાય ને ફાકી ખાય એને કેન્સલ થતું હોય એ કોમેન્ટ કરજો કે આ બિન થાય હાલો ભાઈ તૈયાર થઈ ગયો ફાકી ગયો હાલો ખાવી હોય ફાકી બને ને થઈ ગઈ રેડી તો આપણો વિડીયો આ એટલો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને